ગુડ મોર્નિંગ એવરીવન. હું પાર્થ પટેલ, શ્રીવેદ ઇન્ટરનેશનલ સ્કૂલ. આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 14 આંકડા શાસ્ત્રમાં થોડુંક આગળ ભણીશું. અગાઉના લેક્ચરમાં આપણે કેટલાક દાખલાઓ ગણ્યા હતા સ્વાધ્યાય 14.1 માટેના, અને તેની અંદર આપણે 3 રીતોનો ખાસ અભ્યાસ કરેલો હતો. કે સૌથી પહેલાં આપણે એક રીત જોઈ હતી કે સીધી રીતના રીતે આપણે મધ્યક કેવી રીતે શોધી શકાય. તો સીધી રીત માટેનું આપણે ફરીથી એક વખત સૂત્ર આપણે સમજી લઈએ કે સીધી રીત માટેનું મધ્યક શોધવાનું સૂત્ર છે x12 = સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. આ સીધી રીત માટેનું સૂત્ર છે. ત્યારબાદ ધારેલ મધ્યકની રીતે શોધવાનું સૂત્ર, તેનું સૂત્ર આવે છે x12 = a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ, જ્યાં એ ધારેલ મધ્યક છે જે કોઈ પણ શૂન્યતર કિંમત હોઈ શકે છે. ત્યારબાદ અહીંયા આપણે ડીઆઈ જે છે તે x - a લઈએ છીએ, અને એફઆઈ જે છે એ કુલ આવૃત્તિ જે છે, અને સિગ્મા એફઆઈ છે કુલ આવૃત્તિની સરવાળો કરીએ છીએ, તે સિગ્મા એફઆઈ લેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈ ગયા હતા કે પદ વિચલનની રીત. પદ વિચલનની રીત માટેનું સૂત્ર છે x12 = a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા h, જ્યાં એ ધારેલ મધ્યક છે, જ્યારે એફઆઈ જે છે એ આવૃત્તિ છે, યુવાઈ જે છે એ x - a ભાગ્યા h લેવામાં આવે છે. ત્યારબાદ સિગ્મા એફઆઈ જે કુલ આવૃત્તિ લેવામાં આવે છે, અને h એ સમાન વર્ગ લંબાઈ લેવામાં આવે છે. આમ આપણે આ 3 સૂત્રોની મદદથી કેટલાક દાખલાઓ જોઈ ગયા હતા. ત્યારબાદ હવે આજે સ્વાધ્યાય 14.1માં આગળના કેટલાક દાખલાઓ જોઈશું. તેમાં આપણે સ્વાધ્યાય 14.1ની અંદર 1 થી 4 દાખલાઓ ગણેલા હતા અને તેના જવાબ પણ મેળવેલા હતા. હવે આજે આપણે 5, 6 એ બંને દાખલાઓ જે છે એ આગળના જે દાખલાઓ હતા તે જ રીતના છે. તેથી આપણે 5 અને 6 દાખલાઓ નહીં ગણીએ, તે આપ હોમવર્કમાં ગણશો. ત્યારબાદ હવે આપણે 7મો દાખલો જોઈએ. દાખલા નંબર 7, જેની રકમ છે એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2ની સાંદ્રતા શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્ર કરવામાં આવી છે. યાદ રાખો કે ઘટકો પ્રતિ 10 લાખમાં એટલે કે ppmમાં છે. હવે તેમાં રકમમાં આપણને આપેલું છે કે અહીંયા સૌથી પહેલાં SO2ની સાંદ્રતા આપેલી છે. ત્યારબાદ અહીંયા નીચે જે છે આપણને આવૃત્તિ આપેલી છે. તો આપણે અહીંયા જોઈએ કે આવૃત્તિ અને SO2ની સાંદ્રતા કેટલી આપેલી છે. અહીંયા 0.00 થી 0.04 આટલી જે સાંદ્રતા છે ત્યાં સુધી 4 આવૃત્તિ આપી છે. ત્યારબાદ 0.04 થી 0.08 સુધી 9 સાંદ્રતા આપેલી છે. ત્યારબાદ 0.08 થી 0.12 સુધીમાં બીજી 9 સાંદ્રતા આવૃત્તિ આપેલી છે. ત્યારબાદ 0.12 થી 0.16 સુધીમાં 2 આવૃત્તિ આપેલી છે. તેવી જ રીતના 0.16 થી 0.20 સુધીમાં આપણને 4 આવૃત્તિ આપેલી છે, અને લાસ્ટમાં 0.20 થી 0.24 સુધીમાં આપણને 2 આવૃત્તિ આપેલી છે. હવે આપણે જે છે આ જે આવૃત્તિ અને સાંદ્રતા જે આપણને આપેલી છે તેને આપણે ઊભા કોલમની અંદર જેવી રીતના આવી રીતના લખતા હતા તે રીતના આપણે લખી દઈશું. તો સૌથી પહેલાં SO2ની સાંદ્રતા એટલે કે તેને આપણે વર્ગ તરીકે લખીએ છીએ, તેને આપણે વર્ગ લખીશું. ત્યારબાદ જે વર્ગ જે છે એ 0.00 થી 0.04 સુધી, ત્યારબાદ 0.04 થી 0.08, 0.08 થી 0.12, 0.12 થી 0.16, 0.16 થી
0.20, ત્યારબાદ લાસ્ટમાં 0.20થી 0.24 સુધીની સાંદ્રતા આપણે લેવાની છે, જે તેના વર્ગમાં આપેલું છે. હવે આપણે જોઈએ આવૃત્તિ, એટલે કે તેને આપણે FI વડે લખીશું. એટલે કે આવૃત્તિ FI ઇઝ ઇક્વલ ટુ, આપણે અહીંયા જોઈએ કે 0.00થી 0.04માં 4 આપેલા છે. 0.04થી 0.8ની અંદર 9, તેનાથી આગળ 9, પછી 2, 4 અને લાસ્ટમાં 2 આપેલા છે. હવે આપણે જે વર્ગ આપેલો છે તેની મધ્ય કિંમત શોધી લઈએ. એટલે કે મધ્ય કિંમત જે છે તેને આપણે XI વડે લખીએ છીએ. હવે આપણે જોઈએ કે XI કેટલા મળશે. મધ્ય કિંમતનું સૂત્ર છે ઉર્ધ્વસીમા પ્લસ અધસીમા ભાગ્યા 2, એટલે કે 0.004 પ્લસ 0.04 કરીએ અને ભાગાકારમાં આપણે 2 કરીએ તો તેનો જવાબ 0.02 મળે. એટલે કે આ બંનેની મધ્ય કિંમત આપણને મળી જશે. તેવી રીતના 0.04 અને 0.08ની મધ્ય કિંમત 0.06 મળે. ત્યારબાદ 0.08 અને 0.12ની મધ્ય કિંમત 0.10 મળે છે. તેવી રીતના આગળ 0.14 મળે, 0.18 અને 0.020 અને 0.20ની મધ્ય કિંમત આપણને 0.22 મળે છે. હવે આપણે આ દાખલાનો જવાબ પદ વિચલનની રીતથી મેળવવાનો છે. એટલા માટે હવે આપણે અહીંયા જે 0.10 આપેલા છે તેને આપણે ધારેલ મધ્યક લઈએ, એટલે કે એના બરાબર આપણે A લઈએ. ત્યારબાદ આ પદ વિચલનની રીત માટેનું સૂત્ર આપણને યાદ છે. એ તો આપણે મળી ગયા છે 0.10. ત્યારબાદ સિગ્મા FI અને UI, એટલે સૌથી પહેલાં આપણે UI શોધવા પડે. તો UI ઇઝ ઇક્વલ ટુ, તેનું સૂત્ર છે XI માઇનસ A ભાગાકારમાં H આવે. તો અહીંયા XI એટલે કે 0.010 છે, તેમાંથી A માઇનસ કરવાના છે. એટલે કે એ આપણે પણ 0.10 લીધા છે. તો 0.10માંથી 0.10 જાય તો 0 વધે અને H જે છે તે આપણે અહીંયા Hની કિંમત વર્ગ લંબાઈ લેવાની છે. એટલે આ બંનેનો તફાવત, આ બંનેનો, આમ આ બધી જ સંખ્યા વચ્ચેનો તફાવત આપણે લઈએ તો આપણને H બરાબર 0.04 મળે. આમ 0 ભાગ્યા 0.04 કરીએ તો તેનો જવાબ આપણને 0 મળે છે. ત્યારબાદ 0.06માંથી 0.10 બાદ કરીએ તો 0.04 મળે અને તેના ભાગાકારમાં 0.04 કરીએ તો આપણને તેનો જવાબ -1 મળે છે. તેવી જ રીતના ઉપર -2 મળે. હવે નીચે 0.10માંથી 0.14 બાદ કરવાના છે તો તેનો જવાબ આપણને 1 મળશે. ત્યારબાદ 0.18માંથી 0.10 બાદ કરીએ એટલે કે 0.08 ભાગ્યા 0.04 કરીએ તો તેનો જવાબ આપણને 2 મળશે અને લાસ્ટમાં નીચે આવશે 3. હવે આપ અહીંયા જોઈ ગયા છો ને આપણે પણ આવડતું જ હશે, આ અગાઉ પણ ગણેલા છીએ. હવે FI અને UIનો બંનેનો ગુણાકાર કરવાનો છે. એટલે કે 4 ગુણ્યા 2 એટલે કે 4 દુ 8. ત્યારબાદ 9 એકા 9 એટલે કે -9. ત્યારબાદ 9 અને 0 એટલે કે 0, 2 એકા 2, 4 દુ 8 અને 2 તરી 6. હવે આપણે સિગ્મા FI UI લેવાના છે, એટલે કે તેનો આપણે સરવાળો કરવો પડશે. એટલે કે સિગ્મા FI UI તેનો સરવાળો કરતાં આપણને -1 મળે છે, કારણ કે 8 અને -8 કટ થઈ જશે. ત્યારબાદ 6 અને 2 એટલે કે 8, 8માંથી -9 જાય એટલે કે તેનો જવાબ જે છે આપણને -1 મળે છે. હવે આપણે જોઈએ કે સિગ્મા FI આપણને કેટલા મળે, તેનો પણ આપણે સરવાળો કરવો પડશે. એટલે કે સિગ્મા FI ઇઝ ઇક્વલ ટુ, આપણને આપેલા છે 30, રકમમાં જ આપેલા છે. સિગ્મા FI જે છે એ આપણને 30 આપેલા છે. હવે આપણે આ સૂત્રની અંદર
કિંમત મૂકી દઈએ કે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણાકારમાં આવશે h. હવે આપણે આ સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ એટલે કે એની કિંમત જે છે એ 0.10 લેવામાં આવે, ત્યારબાદ અહીંયા આવશે પ્લસ અને સિગ્મા એફઆઈ યુઆઈ એટલે કે -1 લેવામાં આવે છે અને ભાગાકારમાં છે સિગ્મા એફઆઈ જેની કિંમત આપણે 30 લીધેલી છે અને ગુણાકારમાં h જેની કિંમત આપણને મળી છે 0.04. હવે આપણે અહીંયા 0.04 ભાગ્યા 30 કરીએ તો આપણને તેનો જવાબ 0.001 મળે છે. અને મિત્રો યાદ રાખજો ખાસ કે અહીંયા નિશાની -1ની આપેલી છે, જે અહીંયા -1 છે તે આપણે અહીંયા લખેલા હતા, આમ પ્લસ માઇનસ જે છે અહીંયા માઇનસ આવે. આમ 0.10માંથી 0.001 બાદ કરીએ તો તેનો જવાબ 0.099 મળે છે. આમ આપણને મધ્યક x બાર બરાબર 0.099 મળે છે. આમ હવામાં SO2ની સાંદ્રતાનું મધ્યક 0.001 મળે છે, જે ppmમાં લેવામાં આવે છે. હવે આપણે જે આગળના બે દાખલાઓ છે, દાખલા નંબર 8 અને દાખલા નંબર 9, તે આપણે હોમવર્કમાં કરીશું. હવે આપણે એક વધારાનો દાખલો જોઈએ જેની રકમ છે 125 અવલોકનો ધરાવતા નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક 22.12 છે. તો ખૂટતી આવૃત્તિઓ શોધો. અહીંયા આપણે એક અગાઉ પણ એક સ્વાધ્યાય 14.1ની અંદર એક ખૂટતી આવૃત્તિવાળો એક દાખલો ગણી ચૂક્યા છીએ. તેનાથી થોડોક અલગ છે, એટલે કે અહીંયા પણ બે આવૃત્તિઓ ખૂટતી આવૃત્તિ તરીકે આપેલી છે. અહીંયા સૌથી પહેલાં વર્ગ 0 થી 4ની અંદર 3 આપેલા છે, 5 થી 9ની અંદર 8, 10 થી 14ની અંદર 12, જ્યારે 15 થી 19ની વચ્ચે કોઈ જ આવૃત્તિ આપેલી નથી. માટે આપણે આ આવૃત્તિ આપણે શોધવાની છે. ત્યારબાદ 23 અને 24ની વચ્ચે 35 આપેલા છે, 25 અને 29ની વચ્ચે 21 આપેલા છે, 30 અને 34ની વચ્ચે કોઈ જ આવૃત્તિ આપેલી નથી, તે આપણે શોધવાની છે. ત્યારબાદ 35 અને 39ની વચ્ચે 6 આપેલા છે અને 40 અને 44ની વચ્ચે 2 આપેલા છે. આમ 15 અને 19 અને 30 અને 34ની વચ્ચે જે આવૃત્તિઓ આપેલ નથી તે આપણે શોધવાની છે. હવે આપણે અહીંયા વર્ગ લઈ લઈએ. તો વર્ગ આપણે જોઈએ કે વર્ગ અહીંયા આપણને આપેલા છે 0 થી 4, ત્યારબાદ 5 થી 9, 10 થી 14, 15 થી 19, 20 થી 24, 30 થી 34, 35 થી 39 અને લાસ્ટમાં 40 થી 44 સુધીના આપણને વર્ગ આપેલા છે. હવે આપણે આવૃત્તિ લખી દઈએ કે અહીંયા આપણને આવૃત્તિ જે છે એ કેટલી આપેલી છે. તો આવૃત્તિ જે છે તેને આપણે એફઆઈ વડે લખી શકાય. આમ આવૃત્તિ એફઆઈ જે છે આપણને અહીંયા રકમમાં આપેલી છે કે સૌથી પહેલાં 0 અને 4ની આવૃત્તિ 3 છે, ત્યારબાદ 8 આપેલા છે, પછી 12 અને 15 અને 19ની વચ્ચે કોઈ જ આવૃત્તિ આપેલી નથી, જેથી આપણે ત્યાં F1 તરીકે લખીશું. ત્યારબાદ 20 અને 24ની વચ્ચે 35 આપેલા છે, 20 અને 24ની વચ્ચે 35 આપેલા છે. મિત્રો અહીંયા એક આવૃત્તિ આપણે રહી ગઈ છે જે 25 અને 29ની વચ્ચે છે, એટલે કે 25 અને 29 આપણે અહીંયા લખી દઈશું, જેની આવૃત્તિ જે છે એ 25 અને 29ની આવૃત્તિ 21 આપેલી છે, જ્યારે 30 અને 34ની આવૃત્તિ જે છે એ તે આપણને આપેલી નથી, તેની જગ્યાએ આપણે F2 તરીકે લઈશું. 35 અને 39ની આવૃત્તિ જે છે એ 6 આપેલી છે અને 44 અને 40ની વચ્ચેની જે આવૃત્તિ જે છે તે 2 આપેલી છે.
હવે આપણે વર્ગની મધ્ય કિંમત શોધી લઈએ, એટલે કે મધ્ય કિંમત જેને આપણે XI તરીકે લખી શકીએ છીએ. આમ હવે આપણે જોઈએ કે મધ્ય કિંમત શું મળે, તો 0 અને 4ની મધ્ય કિંમત આપણને 2 મળે છે. ત્યારબાદ 5 અને 9ની, 7, 14 અને 10ની મધ્ય કિંમત આપણને 12 મળે છે. 15 અને 19ની મધ્ય કિંમત જે છે આપણને 17 મળે છે. ત્યારબાદ 22 મળે અને 25 અને 29ની મધ્ય કિંમત જે છે આપણને 27 મળે છે. ત્યારબાદ 30 અને 34ની મધ્ય કિંમત 32 મળે. 35 અને 39ની મધ્ય કિંમત આપણને 37 મળે છે. જ્યારે 40 અને 44ની મધ્ય કિંમત આપણને 42 મળે છે. હવે આપણે કોઈ પણ એક મધ્ય કિંમત આપણે ધારી લેવાની છે. અહીંયા આપણે જે ખૂટતી આવૃત્તિમાંથી જે આપેલા છે 2, F1 અને F2 બંનેમાંથી એક આવૃત્તિ આપણે ધારી લઈએ. એટલે આપણે 17ને ધારીએ છીએ, જેને આપણે એ વડે લખી શકીએ, એટલે કે જે આપણે ધારેલ મધ્યક છે, જેને આપણે એ કહીશું. ત્યારબાદ મિત્રો આપણે અગાઉ પણ દાખલામાં શીખી ગયા છીએ કે UI શોધવા હોય તો UI ઇઝ ઇક્વલ ટુ XI માઇનસ એ ભાગાકારમાં H, જે તેનું સૂત્ર છે, જે આપણે સૂત્રની મદદથી UIની કિંમત આપણે મેળવી શકીએ. તો XI જે છે એ અહીંયા XI આપણે પહેલાં 17 લઈએ. 17માંથી એ એટલે કે બીજા 17 જ છે એની કિંમત. આમ 17માંથી 17 જાય તો 0 અને H. ખાસ યાદ રાખજો કે અહીંયા આપણે H જે છે તે Hની કિંમત એટલે કે 2, 7, 12, 17, 22 આમ Hની કિંમત જે છે આપણને 5 મળે છે. બધી જ જગ્યાએ કેટલા મળે છે? 5. અને એની કિંમત આપણે 17 લઈએ છીએ, જે આપણે 17 અહીંયા ધારેલા છે. આમ 0/5 કરીએ તો તેનો જવાબ આપણને 0 મળે છે. તેવી જ રીતના 12માંથી 17 જાય તો -5 વધે અને -5માંથી 5 ભાગાકાર કરીએ તો તેનો જવાબ આપણને -1 મળે છે. તેવી જ રીતના 7માંથી 17 જાય તો -10 વધે અને -10/5 કરીએ તો આપણને તેનો જવાબ -2 મળે છે. અને 2માંથી 17 બાદ કરીએ તો 15 વધે, એટલે કે -15. એટલે XIમાંથી એ બાદ કરીએ તો -15 થાય છે, જ્યારે Hની કિંમત 5 છે. આમ -15/3 કરીએ 5 કરીએ તો આપણે તેનો જવાબ 3 મળે છે. ત્યારબાદ અહીંયા 22 આપેલા છે, એટલે 22માંથી 17 જાય તો 5 અને 5/5 કરીએ તો આપણને 1 મળે છે. ત્યારબાદ અહીંયા 27 આપેલા છે, 27માંથી 17 બાદ કરીએ તો 10 વધે અને 10/5 કરીએ તો આપણને તેનો જવાબ 2 મળે છે. તેવી જ રીતના 32 અને 17, 32માંથી 17 જાય તો 15 વધે અને 15/5 કરીએ તો આપણને તેનો જવાબ 3 મળે છે. ત્યારબાદ 47 આપેલા છે, 47માંથી 17 બાદ કરીએ તો 20 મળે અને 20/5 કરીએ તો તેનો જવાબ આપણને 4 મળે છે. ત્યારબાદ 42 આપેલા છે, 42માંથી 17 જાય તો 25 વધે અને 25/5 કરીએ તો તેનો જવાબ આપણને 5 મળે છે. હવે મિત્રો આપણને ખબર છે કે આ બંનેનો ગુણાકાર કરવો પડે FI અને UIનો, એટલે કે FI અને UI એ બંનેનો ગુણાકાર કરીએ એટલે કે 3 તારી 9 થશે. અહીંયા નિશાની માઇનસની છે એટલે કે -9. ત્યારબાદ 8 દુ 16 એટલે -16, 12 એકા 12 એટલે કે -12. F1 અને 0 ત્યાં આપણને કિંમત તેની 0 મળશે. ત્યારબાદ 35 એકા 35, 21 દુ 42. F2 અને 3 આપેલા છે. આમ F2 અને 3નો ગુણાકાર કરીએ તો આપણને 3F2 મળે. 3F2 આપણને તેનો ગુણાકાર મળે છે. ત્યારબાદ 6 ચોક 24 મળે છે અને 2 પંચા 10 મળે છે. હવે આપણને ખબર છે કે આનો ટોટલ સરવાળો કરીએ તો આપણે સિગ્મા FI/UI લઈ શકીએ. આમ સિગ્મા FI/UI જે છે એ આ બધી જ સંખ્યાઓનો ટોટલ સરવાળો કરતાં આપણને 74 મળે છે, પરંતુ તેની સાથે +3F2 આપણે સરવાળામાં લેવા પડે, એટલે કે +3F2 આપણે અહીંયા
લીધા છે। ત્યારબાદ અહીંયા કુલ આવૃત્તિનો પણ સરવાળો કરવામાં આવે છે, એટલે કે સિગ્મા એફઆઈ લેવામાં આવે, એટલે કે સિગ્મા એફઆઈ જે છે, આમ કુલ આવૃત્તિનો સરવાળો આપણને 87 મળે છે અને F1 પ્લસ F2 જે અહીંયા આપેલા છે તે આપણે લખીએ, એટલે કે F1 પ્લસ F2। હવે આપણને અહીંયા રકમમાં કુલ અવલોકનો આપેલા છે 125, એટલે કે આપણે સિગ્મા એફઆઈ જે છે તે આપણે 125 તરીકે લઈ શકીએ, પરંતુ આપણે અહીંયા સરવાળો કર્યો છે તો સિગ્મા એફઆઈ આપણને 87 પ્લસ F1 પ્લસ F2 મળે છે। આમ સિગ્મા એફઆઈની જગ્યાએ આપણે 125 લખી શકીએ, માટે 125 ઇઝ ઇક્વલ ટુ 87 પ્લસ F1 પ્લસ F2, એટલે કે 87 બરાબરની આ સાઈડ આવી જાય એટલે કે માઇનસ થઈ જશે। આમ 125માંથી 87 જાય તો 38 વધે, એટલે કે આપણને F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ આપણને 38 મળે છે। હવે આપણે આગળ જોઈએ તો મધ્યકનું સૂત્ર, એટલે કે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગાકારમાં સિગ્મા એફઆઈ મળે અને તેની સાથે ગુણાકારમાં એચ લેવામાં આવે છે, જે પદ વિચલનની રીત માટેનું સૂત્ર છે। ત્યારબાદ હવે આપણે આ સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ તો એક્સ બાર, એટલે કે અહીંયા આપણને આવૃત્તિ વિતરણનો મધ્યક આપેલો છે 22.12, એટલે કે એક્સ બારની જગ્યાએ આપણે 22.12 લખી શકીએ। ત્યારબાદ એ જે આપણે 17 લીધા છે અહીંયા, એટલે કે 17 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ, સિગ્મા એફઆઈ યુઆઈ છે 74 પ્લસ 3F2, જેને આપણે કૌંસમાં લખીએ અને ભાગાકારમાં છે સિગ્મા એફઆઈ, એટલે કે સિગ્મા એફઆઈ જે છે એ આપણને આવૃત્તિ ઉપર આપેલી જ છે, તેને આપણે 125 આપણે લઈ શકીએ, એટલે કે તેની જગ્યાએ આપણે 125 લઈ શકીએ છીએ। ત્યારબાદ અહીંયા એચ આપેલા છે, એચ આપણે 5 લીધા છે, એટલે કે ગુણાકારમાં આવશે 5। હવે આપણે 17 જે છે બરાબરની આ સાઈડ લઈ જઈએ તો માઇનસ થઈ જશે, એટલે કે 22.12માંથી 17 જાય તો આપણી પાસે 5.12 વધે। ત્યારબાદ ઉપરની તરફ આપણી પાસે 74 પ્લસ 3F2 આપેલા છે અને હવે અહીંયા ગુણાકારમાં છે અને નીચે ભાગાકારમાં 125 છે, એટલે કે અહીંયા છેદ ઉડી જાય, એટલે કે 25 પંચા 125 થઈ જાય, એટલે કે આપણી પાસે નીચે ભાગાકારમાં કેટલા વધે છે, માત્ર ને માત્ર ખાલી 25 વધે છે। હવે આપણે 25ને ભાગાકારમાં છે બરાબરની આ સાઈડ લઈ જઈએ તો એ ગુણાકારમાં આવી જશે, એટલે કે 5.12 ગુણ્યા 25 બરાબરની આ સાઈડ આપણી પાસે વધશે 74 પ્લસ 3F2। આમ 5.12 ગુણ્યા 25 કરીએ તો તેનો જવાબ 128 આવે। ત્યારબાદ 74 બરાબરની આ સાઈડ છે તેને આ સાઈડ લઈ જઈએ તો -74 થઈ જશે। ત્યારબાદ બરાબરની આ સાઈડ ખાલી 3F2 આપણી પાસે બચે છે। આમ 128માંથી 74 જાય એટલે કે 54 મળે, એટલે કે 54 ઇઝ ઇક્વલ ટુ 3F2। આમ 3ને જે ભાગાકારમાં અહીંયા આવી જાય તો F2 બરાબર 54 ભાગ્યા 3 કરીએ તો 18 તરી 54 થાય। આમ આપણને F2ની કિંમત જે છે એ 18 મળે છે। આમ આપણે આને નામ આપી દઈએ સમીકરણ 1। આમ F2ની કિંમત સમીકરણ 1માં મૂકતા, તો સમીકરણ 1માં F2ની કિંમત મૂકી દઈએ તો F1 જે છે પ્લસ F2ની જગ્યાએ આપણે 18 મૂકી દઈએ અને બરાબરની આ સાઈડ 38 છે તો 38માંથી 18 જાય તો આપણને F1ની કિંમત 20 મળે છે। આમ આપણને બે ખૂટતી આવૃત્તિઓ જે F1 અને F2 હતી જે આપણને 20 અને 18 મળે છે। હવે આપણે વર્ગીકૃત માહિતીનો બહુલક કેવી રીતે મેળવી શકાય તેના વિશે જોઈશું।
બહુલક વિશે આપ ધોરણ 9માં પણ અભ્યાસ કરી ચૂક્યા છો. હવે આપણે વર્ગીકૃત માહિતીનો બહુલક. આપણે ધોરણ 9ની અંદર જોઈ ગયા હતા કે અવર્ગીકૃત માહિતીનું બહુલક હોય તો આપણે તેની અંદર શું કરતા હતા, તો સૌથી વધુ વખત જે પુનરાવર્તન થતું હોય તે અવલોકનને આપણે બહુલક કહેતા હતા. એટલે કે જે મહત્તમ આવૃત્તિ ધરાવતો હોય તે અવલોકનને આપણે બહુલક પણ કહી શકાય છે. ત્યારબાદ હવે આપણે વર્ગીકૃત માહિતીનું બહુલક શોધવાનું છે. તો વર્ગીકૃત માહિતીના બહુલકની અંદર આવૃત્તિ વિતરણમાં આવૃત્તિની માહિતી જોતાં જ બહુલક શોધવો શક્ય નથી, કારણ કે તે વર્ગીકૃત હોય છે. એટલે કે અહીં આપણે માત્ર ને માત્ર મહત્તમ આવૃત્તિવાળા વર્ગને શોધી શકીએ. એટલે કે જે આવૃત્તિનો વર્ગ વધારે હોય તે આપણને સમજણ પડી જાય, પણ આપણે તેનો બહુલક શોધી શકતા નથી. પરંતુ તે બહુલક શોધવા માટે આપણે એક સૂત્રનો ઉપયોગ કરવો પડે છે. પણ જે માહિતીનો મહત્તમ આવૃત્તિવાળો વર્ગ આપેલો છે તેને આપણે બહુલકીય વર્ગ કહેવામાં આવે છે. બહુલક વર્ગ પણ આપણે તેને કહી શકીએ છીએ. અને બહુલક વર્ગ એ આવેલું એક મૂલ્ય છે અને તે નીચેના સૂત્ર મુજબ મળે છે. આમ બહુલકનું સૂત્ર જે છે એ આપણે યાદ રાખવાનું છે. એટલે કે બહુલક ઝેડ બરાબર તેનું સૂત્ર છે એલ પ્લસ કૌંસની અંદર F1 માઇનસ F0 ભાગાકારમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણાકારમાં H, જે બહુલક ઝેડનું સૂત્ર છે. હવે આપણે અહીંયા જોઈએ કે એલ શું છે, તો એલ એ બહુલકીય અધઃસીમા છે. એટલે કે બહુલક વર્ગની અધઃસીમા છે. જ્યારે એચ, જે કૌંસની બારે તમને એચ આપેલા છે તે વર્ગની વર્ગ લંબાઈ કહેવામાં આવે છે. એટલે કે જે સમાન વર્ગ આપેલા હોય તેની વર્ગ લંબાઈ લેવામાં આવે છે. ત્યારબાદ F1, જે અહીંયા તમને F1 આપેલો છે તે બહુલક વર્ગની આવૃત્તિ છે, જેને આપણે કહીશું બહુલક વર્ગની આવૃત્તિ. જ્યારે F0 જે છે તે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. એટલે કે જે તમને વર્ગ આપેલો હોય તેને ઉપરની તરફનો વર્ગ જે હોય તેને આપણે F0 તરીકે લઈએ છીએ. એટલે કે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. ત્યારબાદ અહીંયા આપણે F2 લઈએ છીએ. એટલે કે F2 ને આપણે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ, કે તે આપણી F2 થઈ જશે, જે પાછળના વર્ગની આવૃત્તિ લેવામાં આવે છે. આમ આપણે ફરીથી સૂત્રને સમજી લઈએ કે બહુલક ઝેડ બરાબર એલ પ્લસ કૌંસની અંદર F1 માઇનસ F0 ભાગાકારની અંદર 2F1 માઇનસ F0 માઇનસ F2 અને કૌંસની બારે ગુણાકારમાં H આવે છે. જ્યાં એલ એ બહુલક વર્ગની અધઃસીમા છે, H એ વર્ગ લંબાઈ છે, F1 એ બહુલક વર્ગની આવૃત્તિ છે, F0 એ બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ છે, જ્યારે F2 એ બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ છે. આ સૂત્રના ઉપયોગ માટે વર્ગો સતત પ્રકારના હોય તે ખૂબ જરૂરી છે. જો વર્ગો અસતત હોય તો તેને પહેલાં આપણે સતત વર્ગોમાં ફેરવવામાં આવે છે, ત્યારબાદ જ આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 5, જેની રકમ છે વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીમાં 20 પરિવારની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યું હતું. તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટે નીચેનું આવૃત્તિ કોષ્ટક બનાવેલું છે, જેની અંદર પરિવારની સભ્યની સંખ્યા 1 થી 3 હોય. તેની અંદર પરિવારોની કુલ સંખ્યા 7 છે.
3 થી 5ની અંદર 8 છે, 5 થી 7ની અંદર પરિવારોની સંખ્યા 2 છે, ત્યારબાદ 7 અને 9ની અંદર 2, 9 અને 11ની અંદર 2. તો આ માહિતીનો બહુલક આપણે શોધવાનો છે. તો બહુલક શોધવા માટેનું સૂત્ર આપણને ખબર છે, z = l + f1 - f0 ભાગાકારમાં 2f1 - f0 - f2 ગુણાકારમાં h. હવે આપણે જોઈએ અહીંયા કે અહીં સૌથી મોટી મહત્તમ આવૃત્તિ કઈ આપેલી છે. તો અહીંયા આપણે જોઈએ કે સૌથી મોટી આવૃત્તિ જે છે એ 8 નંબરની આપેલી છે. 8 એટલે કે આપણી મહત્તમ આવૃત્તિ જે છે તે 8 છે. આમ તેને અનુરૂપ વર્ગ જે છે એ 3 અને 5 છે. 3 અને 5ની વચ્ચેનો બહુલક વર્ગ. આમ આપણે અહીંયા બહુલક વર્ગ જે છે તે આપણે 3 અને 5 લખી શકીએ. હવે આપણે જોઈએ કે અહીંયા એલ સૌથી પહેલાં એલ આપેલા છે, એટલે કે બહુલક વર્ગની અધઃસીમા, એટલે કે બહુલક વર્ગ 3 અને 5 તેની અધઃસીમા આપણને કેટલી મળે છે, તો 3 મળે. તો અહીંયા એલ બરાબર આપણે 3 લઈ શકાય. ત્યારબાદ વર્ગ લંબાઈ, જેને આપણે એચ તરીકે લઈએ છીએ, એટલે કે વર્ગ લંબાઈ જે છે એ અહીંયા જો 1 થી 3 એટલે કે 2નો ડિફરન્સ છે. ત્યારબાદ 3 અને 5 ત્યાં પણ 2નો ડિફરન્સ, 5 અને 7માં પણ 2નો ડિફરન્સ. આમ બધી જ જગ્યાએ 2નો ડિફરન્સ આવે છે, એટલે કે વર્ગ લંબાઈ જે છે ત્યાં આપણે 2 લખી શકીએ. ત્યારબાદ બહુલક વર્ગની આવૃત્તિ, તેને આપણે f1 લઈએ છીએ, એટલે કે બહુલક વર્ગની આવૃત્તિ જે છે એ 8 છે. ત્યારબાદ બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, જેને f0 લઈએ, એટલે કે f0 એટલે કે 8ના આગળની આવૃત્તિ જે છે એ આપણે 7 લેવામાં આવે છે. ત્યારબાદ f2 એટલે કે જે બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ છે, એટલે કે 8ના પાછળના વર્ગની આવૃત્તિ કેટલી લેવામાં આવે છે, તો 2. આમ આપણને એલ, એચ, f1, f0, f2ની કિંમત આપણને મળી ગઈ છે, જે આપણે આ સૂત્રની અંદર મૂકી દેવાની છે. એટલે કે બહુલક z = l + f1 - f0 ભાગાકારમાં 2f1 - f0 અને f2 ગુણાકારમાં આપણે h લેવામાં આવે છે. હવે આપણે એલની કિંમત મૂકી દઈએ તો સૌથી પહેલાં એલ કેટલા છે, તો 3 પ્લસ f1 - f0 એટલે કે f1 જે છે એ 8 છે અને 7, એટલે કે 8 - 7. ત્યારબાદ 2f1 એટલે કે 2f1 એની સાથે 2નો ડાયરેક્ટ ગુણાકાર કરવાનો છે, એટલે કે 2 × 8 આવી જશે. ત્યારબાદ માઇનસ f0 એટલે કે 7, f2 એટલે કે 2 અને લાસ્ટમાં ગુણાકારમાં h એટલે કે h આપણને 2 આપેલા છે. આમ હવે જોઈએ તો 3 પ્લસ 8માંથી 7 જાય એટલે કે 1 અને અહીંયા ગુણાકારમાં 2 છે, તો 2 એકા આપણે 2 લખી શકીએ. ત્યારબાદ ભાગાકારની અંદર આપણને મળશે 8 દુ 16. હવે 16માંથી 7 જાય એટલે કે આપણને 9 મળે અને 9માંથી 2 બીજા જાય એટલે કે આપણને 7 મળે. આમ 3 + 2/7. હવે આનું સાદુરૂપ આપીએ તો આપણને જવાબ મળે છે 3.286, એટલે કે જે આપણને આ માહિતીનો બહુલક z મળે છે, જેની કિંમત છે 3.286. હવે વિદ્યાર્થીઓ, આપણે આ લેક્ચરમાં આટલે સુધી જ રાખીએ. આગળના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 14.2ના કેટલાક દાખલાઓ ગણીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.